નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં પ્રકરણ 8 ભારતમાં પંચાયતી રાજ એના વિશે માહિતી મેળવીશું. લગભગ સુધી તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, પણ અત્યારે આપણે રિફ્રેશ કરી લઈએ. તો એકમાં આપણે જુદા જુદા પ્રકારના આંદોલનો વિશે માહિતી મેળવી અને સમાજમાં સુધારા અને ક્રાંતિ લાવવી હોય તો આવા આંદોલનો અવારનવાર કરવા પડે એ બાબત પણ આપણે જાણી. હવે લોકોમાં સભાનતા, નેતાગીરી અને વિકાસ એ મહત્ત્વની વસ્તુ છે, જે આપણા સામૂહિક જીવન ઉપર કે સામૂહિક વર્તન ઉપર અસર કરે છે. ભારતમાં ગ્રામીણ સમુદાયના સામાજિક વિકાસ અને નેતૃત્વ માટે પંચાયતી રાજની ભૂમિકા મહત્ત્વની છે. અને આ એકમમાં આપણે પંચાયતી રાજનું જે ત્રિસ્તરીય માળખું છે અને એની સમાજ ઉપર શું અસરો થઈ છે એના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ વાત કરીએ તો પંચાયત એ હમણાંની રચના નથી. વૈદિક સમયથી ગ્રામીણ ક્ષેત્રે પંચાયતી સંસ્થાનું અસ્તિત્વ તો હતું જ, અને દરેક ગ્રામને પોતાની સભા અને સમિતિ પણ હતી. 8મી થી 12મી સદી સુધીના પાંડ્યો અને પલ્લવોનો સમય હતો. એ દરમિયાન પણ ગ્રામ સભાનું અસ્તિત્વ અને ઉલ્લેખ આપણે આપણા પ્રાચીન પુસ્તકોમાં જોઈએ છીએ. એટલે પંચાયતમાં જે ગ્રામ સભાઓને અત્યારે થાય છે એ અત્યારથી જ થાય છે એવું નથી, પણ સદીઓથી આ વસ્તુ ચાલી જ આવી છે. 18મી સદી સુધી કોઈને કોઈ સ્વરૂપે ગ્રામ પંચાયત કે ગ્રામ સભા અસ્તિત્વ ધરાવતી હતી. પંચ પરમેશ્વર એ સિદ્ધાંત ઉપર ગામનું સ્થાનિક પંચ પણ કામ કરતું હતું. ઋગ્વેદ, મનુસ્મૃતિ હોય, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ છે કે પછી જાતક કથાઓ છે, દરેક સંહિતાઓમાં સ્થાનિક ક્ષેત્રે વહીવટી કાર્ય કરતી ગ્રામ સભા કે ગ્રામ સંઘનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. મતલબ જે આપણું સૌથી પ્રાચીન ગ્રંથ છે ઋગ્વેદ, એમાં પણ આપણને આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે કે ત્યારે પણ ગ્રામ સભા અને ગ્રામ સંઘો થતા હતા. જો કે સમગ્ર ભારતમાં અને જુદા જુદા નામે ઓળખાતી હતી અને એનું સંચાલન મુખી કે પંચ દ્વારા થતું હતું. તમે લોકો જો ગામડામાં રહેતા હશો તો હજી પણ ઘણા લોકોને ખબર હશે કે ગામડાના જે મુખી છે એ ગામના પ્રમુખ રહેતા. અત્યારે સરપંચને એવા બધા જે છે એ ગામડાના અગ્રેસર વ્યક્તિ હોય છે, પણ ત્યારે મુખી એ અગ્રેસર વ્યક્તિ હતી. એટલે ગામડામાં હજી પણ પરંપરાગત જે કુટુંબમાં એ પરંપરા હતી એ લોકોને હજી પણ એ જ નામથી ઓળખવામાં આવે છે. પછી શું થયું કે ગામડાઓની સમસ્યાઓ હતી એ નિવારવા માટે અને ગામડાઓનું કલ્યાણ કરવા માટે ગામડાના જે જૂના પુરાણા સામાજિક રીત રિવાજો હતા અને વ્યવસ્થા હતી એ જાળવી રાખવા માટે અને ધર્મ, રિવાજ અને પરંપરાઓનું પાલન કરવા માટે પણ પંચ કાર્ય કરતું હતું. પછી જ્યારે ભારતમાં બ્રિટિશરો આવ્યા ત્યારે બ્રિટિશ શાસન દરમિયાન ગ્રામ પંચાયતની રચના, કાર્ય અને સ્વરૂપમાં પરિવર્તન આવવા લાગ્યું. કારણ કે અંગ્રેજોને એવું હતું કે અમે જે લોકો ઉપર રાજ કરીએ, અને પરિણામે એ લોકોએ આ વસ્તુ કે સ્વરૂપમાં પરિવર્તન લાવ્યું. અને બ્રિટિશ સરકારે પોતાનું રાજકીય નિયંત્રણ મજબૂત અને સ્થાયી કરવા માટે ભૂમિ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થામાં પરિવર્તનો કર્યા. સાથે સાથે ગ્રામ પંચાયતના સ્વરૂપમાં પણ ફેરફાર કરી અને પુનર્ગઠન કર્યું. ઈસવીસન 1870માં મદ્રાસ, હવે અત્યારે આપણે જેને તમિલનાડુ તરીકે ઓળખીએ છીએ તે, બંગાળ, પંજાબ, ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્થાપવાના કાયદા કર્યા, જેમાં લોર્ડ મેયોએ પહેલ કરી હતી. ઈસવીસન 1882માં લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો નક્કી કર્યા, અને પછી ધીમે ધીમે બ્રિટિશ સરકારે એમાં ફેરફાર કરવા માટે જુદા જુદા કાયદાઓ ઘડી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનાવી અને એના માટેના પગલાં ભર્યા. મહાત્મા ગાંધીજી ગ્રામ સ્વરાજમાં દ્રઢપણે માનતા હતા અને એમનું મત એવું હતું કે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ અને દરેક ગામ એક સંપૂર્ણ ગણરાજ્ય છે
સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે તો જ ખરેખર સાચા અર્થમાં લોકશાહી સ્થાપી શકાય. એટલે સંપૂર્ણ સત્તા પંચાયત પાસે જ હોવી જોઈએ અને પંચાયતોની સંપૂર્ણ સત્તા અને શક્તિ દ્વારા જ ગ્રામીણ ક્ષેત્રે લોકો સુખી થઈ શકશે એવું ગાંધીજીને ત્યારના સમયમાં લાગ્યું અને ગાંધીજીના વિચારોના પ્રભાવ હેઠળ ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 40માં રાજ્યોની જવાબદારી તરીકે સ્થાનિક સ્વરાજ્યના મહત્ત્વના એકમ તરીકે ગ્રામ પંચાયતોની રચના અંગે સ્પષ્ટ દિશા સૂચન કરવામાં આવ્યું. અને પછી આપણને સ્વતંત્રતા મળી ગઈ ત્યાર પછી જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમ અમલમાં આવ્યા અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકભાગીદારીનો હતો કે કોઈ પણ કાર્યક્રમો થાય તો એ કાર્યક્રમમાં માત્ર અને માત્ર સરકારનો નિર્ણય ચાલે એવું નહીં, પણ લોકોની પણ એમાં ભાગીદારી હોવી જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો. અને આ કાર્યક્રમ લોકોને પ્રોત્સાહન આપી શક્યો નહીં. સામુદાયિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત નાણાં સાધન સામગ્રીના સંચાલન માટે સરકાર પર આધારિત રહેવું પડતું અને લોકોમાં પોતાની મદદ પોતે જ કરી શકે તેવી ભાવના વિકસી શકી નહીં. અને ત્યાર પછી આવ્યા પંડિત જવાહરલાલ નહેરુ. તો એમણે શું કર્યું કે એમણે પણ એ જ વાત કરી કે આપણે પંચાયતોને અસરકારક બનાવીએ. એ વસ્તુ ઉપર ભાર મૂકીને એમણે પંચાયતની રાજને એક ક્રાંતિકારી પ્રયોગ તરીકે ઓળખાવ્યો કે જો આપણે અસરકારક રીતે કાર્ય કરીશું અને પંચાયતના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે ચાલીશું તો ચોક્કસપણે આપણો હેતુ સિદ્ધ થઈ શકશે. એવો ક્રાંતિકારી પ્રયોગ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યો અને એમણે એમ કીધું કે જો સામુદાયિક વિકાસ કરવો છે તો એ કાર્યક્રમોનો હેતુ જુદા જુદા દૃષ્ટિબિંદુથી ગ્રામીણ વિકાસનો હતો અને એ હેતુ પૂરો ન થતાં એમ સ્પષ્ટ થયું કે વિકાસ કાર્યક્રમમાં લોકોની ભાગીદારી પ્રભાવી ત્યારે જ બને જ્યારે સ્થાનિક કક્ષાએ નીતિ નિર્માણ અને જુદી જુદી યોજનાઓના નિર્માણ અને અમલમાં લોકોને ભાગીદાર બનાવવામાં આવે અને એમને જોડવામાં આવે. લોકો જો સક્રિય સહકાર ન આપે તો સામુદાયિક કાર્યક્રમ છે એનો હેતુ ક્યારેય પણ સિદ્ધ થાય નહીં. એટલે ગ્રામીણ વિકાસ કરવો છે તો ફરજિયાતપણે લોક ભાગીદારીથી જ થશે. જો લોકોને ભાગીદાર નહીં બનાવીએ તો આપણો હેતુ સિદ્ધ થશે નહીં એવું લોકોને લાગ્યું અને પરિણામે ઈસવીસન 1952માં શરૂ થયેલ સામુદાયિક વિકાસ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા તેમજ એમાં રહેલી જે ક્ષતિઓ છે કે ભાઈ કયા કારણોસર આપણે યોગ્ય વિકાસ નથી કરી શકતા, આપણું જે ધ્યેય છે એ સિદ્ધ નથી કરી શકતા, એ ક્ષતિઓને દૂર કરવા માટે 1957માં યોજના આયોગ એટલે કે પ્લાનિંગ કમિશનની પરિયોજના સમિતિએ બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ અભ્યાસ સમિતિ નિયુક્ત કરી અને આ કમિટીએ લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દ આપ્યો અને પરિણામે શું થયું કે એમાં જે નિમ્ન સ્તર સુધીના લોકો હતા ત્યાં સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ એવું લોકોએ જણાવ્યું અને એ માટે કમિટીએ સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ કરી ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોના પ્રતિનિધિઓ વિકાસ કાર્યક્રમ ચલાવે એના માટે ત્રિસ્તરીય માળખાની રચના કરવા માટેની ભલામણ કરી અને ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયત સંભાળે એના માટે તેમણે પંચાયતી રાજ શબ્દનો ઉપયોગ કર્યો. હવે આ પંચાયતી રાજ શબ્દનો અર્થ શું છે? તો પંચાયતી રાજ મોટે ભાગે પાકિસ્તાન અને નેપાળમાં પ્રવર્તતી દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. પંચાયત શબ્દ એ પંચ શબ્દ પરથી આવ્યો છે અને પંચાયતનો મતલબ થાય છે કે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરેલ 5 વડીલોનો સમૂહ.
SK ડે પંચાયતી રાજની વ્યાખ્યા આપતા જણાવે છે કે પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે અને પંચાયતી રાજનો સાચો મતલબ એ થાય છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે તે લઈને પોતે જ બજાવે. ત્યાર પછી વિદ્યાસાગર શર્માએ પંચાયતી રાજની જે વ્યાખ્યા આપી એની વાત કરીએ તો પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. ટૂંકમાં પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી લોકશાહીની રીતે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી લોકો દ્વારા ચૂંટાયેલા પંચાયતોની વ્યવસ્થા. આવી વ્યાખ્યા આપી વિદ્યાસાગર શર્માએ. ત્યાર પછી પંચાયતી રાજના હેતુઓ શું છે? કારણ કે આપણે પંચાયતી રાજ એટલા માટે જ સ્થાપ્યું કે આપણો જે હેતુ છે એ સર થાય. હવે પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું હતો એની વાત કરીએ તો પહેલું હતું સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. પંચાયતનો એક મહત્ત્વનો હેતુ હતો સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ થાય. હવે લોકશાહી સમાજમાં સત્તાને વિકેન્દ્રિત કરી અને સમાજના બધા જ લોકો સત્તામાં સક્રિય રીતે ભાગીદાર બને અને ગામડાના જે લોકો છે એ ગામડાની જે સ્થાનિક ક્ષેત્રની વહીવટી જવાબદારી છે એ પોતે જ સંભાળે અને સત્તા ગામડાના લોકોને મળી રહે અને એ પોતે જ પોતાના ગામના વિકાસના કાર્યક્રમોમાં રસ લેતા થાય અને સત્તાના ઉપલા સ્તર સુધી એમને કોઈ અભિપ્રાય આપવો હોય તો એ અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળે એ હેતુથી ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી. બીજો હેતુ હતો સમુદાય વિકાસ કાર્યક્રમોને પુનર્જીવિત કરવા. હવે સમુદાય વિકાસ કાર્યક્રમો ઘડી તો કાઢ્યા પણ આપણે જે ધાર્યા હતા એ પ્રમાણે લક્ષ્યો સિદ્ધ થયા નહીં. એટલા માટે બળવંતરાય મહેતા કમિટીએ સમુદાય વિકાસ કાર્યક્રમોને પુનર્જીવિત કરવાના હેતુથી પંચાયતી રાજને સ્થાપવાની હિમાયત કરી અને ગ્રામ વિકાસના કાર્યક્રમોને સફળ બનાવવા ગ્રામીણ લોકોની ભાગીદારી જરૂરી છે એવું એમને લાગ્યું અને પરિણામે પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરી અને આ પદ્ધતિ દાખલ કરવામાં આવે તો એમને એમ લાગ્યું કે લોકો પોતે જ આ કાર્યક્રમમાં જોડાશે અને તેને લોકોનું સમર્થન મળશે. આ કાર્યક્રમ પોતાનો છે એવું જ્યારે ગામડાના લોકો અનુભવશે તો જ વધારે અસરકારક અને સફળ લક્ષ્ય સિદ્ધ થઈ શકશે. એવો હેતુ પંચાયતી રાજનો હતો. ત્રીજો હેતુ હતો લોક ભાગીદારી વધારવી. ગ્રામ વિકાસના કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી વધે અને સહકાર પ્રાપ્ત થાય તેમજ લોકોનો ટેકો મેળવવાનો હેતુ છે. પ્રજા પોતાના પ્રશ્ન ઉકેલે અને વિકાસ કાર્યક્રમોમાં ભાગીદાર બને એવો હેતુ પંચાયતી રાજનો હતો. અને ચોથો હેતુ હતો ગામડાનું નવનિર્માણ કરવું. પંચાયતી રાજનો મૂળભૂત હેતુ હતો કારણ કે આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલાં જ્યારે અંગ્રેજો આપણે અહીંયા આવ્યા ત્યારે ગામડાઓ સાવ જ પડી ભાંગ્યા હતા અને જો ગામડાઓનો વિકાસ નહીં થાય કારણ કે ભારત 80% ગામડાઓનો દેશ છે એટલે ગામડાઓનો વિકાસ નહીં થાય તો દેશનો વિકાસ થશે નહીં. એટલે પંચાયતી રાજનો મુખ્ય હેતુ એ હતો કે ગામડાઓનું નવનિર્માણ થવું જોઈએ. જે ગામડાઓ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પડી ભાંગ્યા છે તો એનું જો નવનિર્માણ કરવામાં આવશે તો જ દેશનો વિકાસ થશે. એટલે પંચાયતી રાજનો મૂળભૂત હેતુ હતો ગામડાનો સર્વાંગી વિકાસ કરવાનો અને નવનિર્માણ કરવાનું. એટલે ગ્રામીણ સમસ્યાઓ જેમ કે ગરીબી છે, નિરક્ષરતા છે, બેકારી છે એ દૂર કરી અને ગામડાના લોકોનું જીવન ધોરણ સુધરે, એમનો સામાજિક આર્થિક દરજ્જો ઊંચો આવે, એ એમની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એ ગામડાના લોકોના વિકાસ માટે જરૂરી હતું. ત્યાર પછીનો હેતુ હતો લોક સશક્તિકરણ.
પંચાયતી રાજની સ્થાપના પાછળનો એક હેતુ હતો લોક સશક્તિકરણ, જેમાં સ્ત્રી માટે 1/3 બેઠકો, અનુસૂચિત જાતિ અને આદિજાતિ અને અન્ય પછાત વર્ગો છે તેમની વસ્તીના ધોરણે અનામતની જોગવાઈ કરવામાં આવી અને પંચાયતોને સત્તા અને જવાબદારીની સોંપણી તેમજ ગ્રામીણ વિકાસ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને સહાય દ્વારા લોક સશક્તિકરણનો હેતુ એ આ પંચાયતી રાજનો 5મો હેતુ હતો. તો અહીંયા આપણે વાત કરી પંચાયતી રાજ શું છે અને એના હેતુઓ શું છે. ત્યાર પછી પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.